ઇન્ડિયામાં 80% વધારે પણ સોલ્ટ આ જગ્યા ઉપરથી આવે છે, એટલે અત્યારે જે તમે સોલ્ટ તમારા ઘરે ખાઈ રહ્યા છો એ કદાચ આ પ્લેસનું હોઈ શકે છે. લાસ્ટ યર પણ મેં કચ્છ વિઝિટ કર્યું હતું, બટ આવ્યા પછી મને એવું લાગ્યું કે કંઈક તો અધૂરું રહી ગયું છે. અને આ વખતે તો મેં ઇવોકના ધોલાવીરાની ટેન્ટ સિટીનો પણ એક્સપિરિયન્સ કર્યો. આ આખી પ્રોપર્ટી હરપ્પન સિવિલાઇઝેશનથી ઇન્સ્પાયર થઈને બની, જેથી તમે 4500 વર્ષ જૂની કલ્ચર પણ આજે ફીલ કરી શકો, એકદમ રો, રસ્ટિક અને અસલી ગુજરાતી એસેન્સ સાથે. અહીંયાનું ફૂડ સાચું કહું તો મને સુરતની યાદ પણ ના આવી. ડેઝર્ટ જેવા ડ્રાય પ્લેસ પર પાણીપુરી, વડાપાઉં, દાબેલી મળી જાય તો કેટલી મજા આવી જાય. અને અમે તો રહ્યા ગુજરાતી, ગરબા કર્યા વગર તો હરક જ ના માય. ઠંડીમાં બોન ફાયર, ગરબાની ધૂન અને રાતનું સુકૂન, શું કડક સીન છે યાર. કચ્છમાં ફક્ત વ્હાઈટ રણ જ નહીં પણ ધોલાવીરા પણ એક્સપ્લોર કરો, જેવી રીતે ફોસિલ પાર્ક, કાલો ડુંગર, આર્કિયોલોજી મ્યુઝિયમ, સનસેટ પોઈન્ટ અને ઘણી બધી જગ્યા. અને આ સાથે અમે લોકોએ વ્હાઈટ રન ધ ટેન્ટ સિટીનું પણ વિઝિટ કર્યું હતું. અહીંના પ્રીમિયમ ટેન્ટ્સમાં રહેવાનો એક્સપિરિયન્સ તો એક વખત કરવો જ જોઈએ, કારણ કે અહીંયા રહેવાની મજા તો એકદમ અલગ છે. અને સાથે જ મેં અહીંયાના કલ્ચરને એક્સપિરિયન્સ કર્યું, જેની અંદર મેં બ્લોક પ્રિન્ટિંગ અને થોડું ઘણું ટેક્સટાઇલના વિશે જાણ્યું. અહીંયા ઘડી કિડ્સના માટે એટલી બધી એક્ટિવિટીઝ છે કે જેનાથી એમને કલ્ચરના વિશે શીખવા પણ મળશે અને મજા કરવા પણ મળશે. અરે હા, ખાલી બાળકો જ નહીં પણ મોટા પણ અહીંયાની એક્ટિવિટીઝની મજા લઈ શકે છે. અને હવે જો તમે કચ્છનું પ્લાન કરો તો અધૂરા નહીં, પૂરા કચ્છ દેખો વિથ ધોલાવીરા.